ગૌ હત્યારા સામે રાજ્ય સરકાર ફરીથી કડક વલણ રાખ્યું છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે કે ભાજપની સરકાર કતલખાનાઓ પર કડક પગલાં લઈ રહી છે અને ગૌ હત્યારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૌ હત્યારાઓને પકડીએ છીએ અને તેમની વિરુદ્ધ કેસ લડીને તેમને સજા કરાવીએ છીએ। અલગ અલગ જિલ્લાઓમાં આવા ગુનેગારોને કાયદાની ગાડીમાં લાવવામાં આવશે। ત્યારે અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત અમરેલી કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સોહિલ નામના આરોપીને ગૌ હત્યા કેસમાં 10 વર્ષની કડક સજા ફટકારી છે। ત્યારે આ ચુકાદો એ સંદેશ આપે છે કે રાજ્ય સરકાર ગૌ હત્યાના મામલામાં શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવે છે। રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં પણ આવા ગૌ હત્યારાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી ચાલુ રહેશે। કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે।